કેશોદ પોલીસ દ્વારા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના મુજબ કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ શહેરના મુખ્ય માર્ગો પર પોલીસ ઇન્સ્પેક્ટર પીબી કોડી અને પોલીસ સ્ટાફ સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। નબીરાઓ કાળા કાચવાળી ફોર વ્હીલર કાર અને ટ્રિપલ સવારી વાહન ચાલકો ઉપરાંત ટ્રાફિકની અડચણ ઊભી કરતા વાહન ચાલકો ફેરિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અંતર્ગત વાત કરવામાં આવે તો કેશોદ પોલીસ દ્વારા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના મુજબ કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ શહેરના મુખ્ય માર્ગો પર પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોડી અને પોલીસ સ્ટાફ સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। નબીરાઓ કાળા કાચવાળી ફોર વ્હીલર કાર અને ટ્રિપલ સવારી વાહન ચાલકો ઉપરાંત ટ્રાફિકને અડચણરૂપ ઊભી કરતા વાહન ચાલકો ફેરિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। એમની પૂર્વ કામગીરીના ભાગરૂપે આજે સાંજના 7 વાગ્યાથી શરૂ કરી અને મોડી રાત સુધી સમગ્ર ટીમ છે એ આખા જિલ્લામાં લિંક એન્ડ આઉટ કોઈ ફાર્મ હાઉસ કે કાળા કાચવાળી ગાડી લીધેલા વાહનની સાથે ધૂમ બાઇક ચલાવતા કે ખૂબ હેવી હોર્ન વગાડીને ફાસ્ટ ચલાવતા એવા બાઇક વિરુદ્ધ કામગીરી કરવાની સાથે સાથે સમગ્ર જિલ્લામાં પાનના ગલ્લા, ચાની કીટલીઓ અને હોટેલ ધાબા જે છે કે ત્યાં અસામાજિક તત્વોની બેઠક ઉઠક હોય આવા ઇસમો વિરુદ્ધ કાર્યવાહીની કન્ટિન્યુઅસ ડ્રાઈવ ચાલી રહી છે। આજે મોડી રાત સુધી આ ડ્રાઈવ ચાલશે। આમ તો છેલ્લા 3 દિવસથી લગભગ 550થી વધારે અલગ અલગ હેડની કામગીરીમાં અલગ અલગ ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। આવી જ રીતે આવતીકાલે પણ સાંજથી જ 5 વાગ્યાથી જ રોડ ઉપર પોલીસ વાહન ચેકિંગ પણ કરશે અને સાથે સાથે આવા ઇસમો વિરુદ્ધ કડકાઈથી કાર્યવાહી પણ કરશે।